મારું નામ BL રાજપરા, સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ જે ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ટીંબુ મુકામે આવેલ છે એના ફાઉન્ડર ટ્રસ્ટી છું ને વહીવટ કરતા છે. સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલની અંદર છેલ્લા 15 વર્ષથી તદ્દન બધા જ પ્રકારની સારવાર નિઃશુલ્ક થઈ રહી છે અને સમગ્ર ગુજરાતભરના દર્દીઓ આ હોસ્પિટલમાં બધી જ મફત સારવાર મેળવી રહ્યા છે. આ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે અમારા પરમ મિત્ર હતા વિઠ્ઠલભાઈ રાદડિયા, કે જેની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ છે. એમની સાથે રહેવાનો ઘણો બધો એમને મોકો મળ્યો છે અને આજે જયેશભાઈ રાદડિયા આ 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એનો આખો ચાહક વર્ગ વિવિધ પ્રકારની સેવાકીય પ્રકલ્પો દ્વારા આજે આ એમની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. એના ભાગરૂપે અહીંયા આજે જે રક્તદાન કેમ્પ અમારા નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે આજે મહારક્તદાનનું કેમ્પનું આયોજન કર્યું છે. અમારા ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગીડા સાહેબ બાજુમાં ઊભા છે, જે રાજકોટમાં રહે છે ને એના દ્વારા થોડીક મહેનત વધારે કરવામાં આવી છે. પરેશભાઈ ડોડિયા ટ્રસ્ટી છે, લવજીભાઈ નાકરાણી, અમે ચેતનભાઈ રાસડિયા બધા અમે હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હાજર છે. આ હોસ્પિટલની અંદર જયેશભાઈ રાદડિયા સાહેબે પણ સારી રીતે જાણે છે. વિઠ્ઠલભાઈ પણ અમારી આ નિઃશુલ્ક હોસ્પિટલથી કાર્યવાહીથી વાકેફ હતા. આજે એક સૌરાષ્ટ્રના ખમીરવંતા નેતા કે જે રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રે જેનું બહુ મોટું આગવું નામ હતું એવા વિઠ્ઠલભાઈની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે બહુ સરસ મજાનું સેવા કાર્ય ચાલી રહ્યું છે ને એમાં અમને જે આ સહભાગી બનાવ્યા છે, અમારી હોસ્પિટલના લાભાર્થી આ રક્તદાન કેમ્પ કરી અને જે આયોજન કર્યું છે એ બદલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ વતી હું સમગ્ર આયોજક આપણા આ બાલાજી મિત્ર મંડળનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અહીં આ હોસ્પિટલની અંદર આજ સુધીમાં 30 વર્ષમાં 30 લાખથી વધારે દર્દીઓ લાભ લીધો છે અને બધી વસ્તુમાં ઓપરેશન 1 લાખ જેટલા ઓપરેશનો ફ્રી કરવામાં આવ્યા છે. ભોજન, દવા, મેડિસિન બધું ત્યાં ફ્રી આપવામાં આવે છે. અહીં જયેશભાઈની સાથે ઘણીવાર મળવાનો મોકો મળે છે. એને પણ અમારી હોસ્પિટલથી ગીડા સાહેબ દ્વારા સારી રીતે વાકેફ છે. અમારે દરરોજના 35-40 ઓપરેશનો થતા હોય છે. એ ઓપરેશન માટે દર્દીઓને જે લોહીની જરૂર, બ્લડની જરૂર પડે છે એટલે ભાવનગર સિવિલ હોસ્પિટલ સાથે અમારી હોસ્પિટલ ટાઈપ છે. એટલે બધા અમારા જે કાંઈ રક્તદાન કેમ્પોનું આયોજન થાય છે એ ભાવનગર સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા રક્ત કલેક્ટ કરવામાં આવે છે અને એ રક્ત અમારા દર્દીઓને અમારે જે જરૂરિયાત મુજબ અમને પૂરું પાડવામાં આવે છે. એટલે આજે આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રહેવાની તક મળી. અમારા હોસ્પિટલના માટે આવું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફરીવાર ટ્રસ્ટી મંડળ વતી આભાર માનું છું અને વિઠ્ઠલભાઈ રાદડિયા એક ખમીરવંતા નેતાની આજ પુણ્યતિથિ નિમિત્તે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.